તો વડોદરાના બાયલીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા. સરદારનગર પાણી સાથે સાપ ઘૂસ્યા છે. સાપ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રહેણાંક વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. પરિવારો ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા તો ભારે વરસાદે નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત કર્યા છે. સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. કોર્પોરેટર સામે પણ સવાલો ઉઠ્યા. તાત્કાલિક રાહત કામગીરીની માંગ ઉઠી તો રહેવાસીઓએ કાયમી ઉકેલની માંગ કરી. પરિસ્થિતિ છે જો આ બધું પાણી જો એનો કોઈ નિકાલ નથી. સમસ્યા પાણીની સમસ્યા છે, ગટર ઉભરાય છે, પાણી વધારે આવતા અંદર સાપ બી આવી જાય છે. કોઈ એવું એ નથી, કશું જ નહીં, કોઈ જ નહીં. તંત્ર જોવા આવતા હોય તો આ બધું સારું થાય, સુવિધા થાય ને. દર વર્ષે સાહેબ, દર વર્ષે હું લગભગ આજે 25 વર્ષ જેવું થયું. આ જુઓ ને, તમે જુઓ ને કેવું છે. લાગે છે કે બરાબર છે. 25 વર્ષથી ભોગવી રહ્યા છે. અમે શું કરવા, અમારા ઘરમાંથી કેટલી વાર સાપ બી આવી ગયા છે અને પકડવા બી કેટલા પકડાયા છે, પણ કોઈ એવું નથી કે ચાલો ભાઈ કેટલું ઘાસ સારું છે. તે છતાં પણ તંત્ર જાગતું નથી. આપનું શું માનવું છે? હવે તો વડોદરાની વાત કરે છે કે વડોદરાને ખૂબ સુંદર ને સારું બનાવી રહ્યા છે. હવે કેમ? હવે તો હવે સરકાર પર ભરોસો કે સારું કરો, સારું વળી એમને આમ ગરીબો પર ધ્યાન આપે સારું. એક મતદાર તરીકે આપનું શું માનવું છે? મતદાન તરીકે તો હવે હું એવું કહું કે સારું કહેવાય. જો એમને જે આમ દયા પ્રેમ ભાવ હોય તો કરે.